સુરત લાલગેટ મર્ડર કેસના આરોપીઓ સામે પેરોલ દરમિયાન ધમકી અને સોશિયલ મીડિયા દાદાગીરી બદલ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા મર્ડર કેસના આરોપીઓ પેરોલ પર બહાર આવ્યા બાદ ફરી કાયદાની અવગણના કરતા ઝડપાયા છે। આરોપીઓએ પેરોલ દરમિયાન ઉજવણી કરી ફરિયાદીને ડરાવવા માટે સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના ફોટા તથા રીલ અપલોડ કરી હતી તેમજ રૂબરૂ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। આ ગંભીર મામલે લાલગેટ પોલીસે આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓમાં શહેજાદ ઉર્ફે બાપુ ખુજલી અને એજાજ બંને રહેવાસી ધાસ્તીપુરા વરિયાવ બજાર લાલગેટ સુરતનો સમાવેશ થાય છે। સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી સમાજમાં ભય ફેલાવનાર તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ હોવાનું જણાવાયું છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।